નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો હુકમ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરા શહેરના વોર્ડ નંબર 6 માં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તથા પૂર્વ ડેપ્યુટી મેયર નિશાળ બાપુના સુપુત્ર સંજયદાસ સૈયદ, મેહુલભાઈ પંડ્યા, હરીશભાઈ ઓડ અને પાર્વતીબેન સોલંકી દ્વારા આજે હાથીકાના પટેલ ફળિયામાં એક મહત્વપૂર્ણ જાહેર કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં વિસ્તારમાંથી મોટી સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી। કાર્યક્રમ દરમિયાન સ્થાનિક લોકોએ પોતાની સમસ્યાઓ રજૂ કરી હતી અને જણાવ્યું હતું કે વિસ્તારમાં લાંબા સમયથી કોઈ નોંધપાત્ર વિકાસ કાર્ય થયું નથી, જેના કારણે લોકોમાં અસંતોષ જોવા મળ્યો છે। સ્થાનિક નાગરિકોએ એક સ્વરે જણાવ્યું હતું કે હવે તો બહુ થઈ ગયું, હવે કોંગ્રેસ જ વિકલ્પ છે અને ઉમેદવારોએ વિશ્વાસ આપ્યો હતો કે તેઓ આવનારી ચૂંટણીમાં જંગી બહુમતીથી વિજય અપાવશે। ઉમેદવારોએ લોકોને આશ્વાસન આપ્યું હતું કે તેઓ વિસ્તારના વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને નાગરિકોની દરેક સમસ્યાઓનો ત્વરિત ઉકેલ લાવવા પ્રયત્નશીલ રહેશે। સાથે જ લોકોએ પણ સ્પષ્ટ માંગણી કરી હતી કે તેમના વિસ્તારમાં વિકાસ કાર્યોમાં કોઈ કચાશ ન રાખવામાં આવે। કાર્યક્રમના અંતે સૌએ એકતા અને વિકાસના સંકલ્પ સાથે કોંગ્રેસ પક્ષને મજબૂત બનાવવાનો નિશ્ચય વ્યક્ત કર્યો હતો। હુકમ ન્યૂઝ વડોદરા, રિપોર્ટર ફરીદ શેખ। તમને પાર્ટીએ ટિકિટ આપી છે કોંગ્રેસની, શું કહેશો એ વિશે? मैं वार्ड नंबर 6 से हाथीकाना पटेल फड़िया में आई हूँ और मैं यही कहूँगी कि हमको पार्टी ने मौका दिया है, हम ये मौका नहीं गंवाएंगे और हमारी पूरी टीम चारों की पैनल जीत के आएगी और जो विकास के काम नहीं हुए हम इंशाल्लाह विकास के काम पूरे करेंगे। आपका नाम? संजीदा सैयद છે એ તો મારી ઓળખે જ છે, પણ હું મારો પરિચય તમને એવી રીતે આપું કે હાર જીત તો પછીની વસ્તુ છે, કોર્પોરેટર બનીએ નહીં બનીએ પછીની વસ્તુ છે, પણ આજની તારીખમાં બી આપણે છેલ્લા 10-12 વર્ષથી લોકોનું ડ્રેનેજ છે, સ્ટ્રીટ લાઇટ છે, પાણી છે, ગમે તે સમસ્યાએ આપણે 24 કલાક લોકો માટે ઊભા છે। આજે આ રોડ છોડીને કોઈ વિસ્તારમાં તમે આવો, કદાચ હું તમારા માટે પરિચયમાં નવો હોય, પણ મેહુલ પંડ્યા નામ એવું છે કે ભાઈ તમે કોઈ વિસ્તારમાં આવશો તો કે ના મેહુલભાઈ તમારા માટે 24 કલાક ઊભા રહેશે। અમારી આખી પેનલની બધી જવાબદારી હું લઉં છું કે હાર જીત તો પછીની વસ્તુ છે, પણ કંઈ બી કામ હોય આજની તારીખમાં બી અડધી રાત્રે મેસેજ કરો। મારો મોબાઈલ નંબર 9825959092 છે। તમારી અડધી રાત્રે તમારી કમ્પ્લેન લેવા હું તૈયાર છું, 24 કલાકનું નિરાકરણ લાવી આપીશ। દર વખતે પાર્ટી આ વોર્ડ નંબર 6માં કોંગ્રેસના ઉમેદવાર ઉતારે છે, પણ જ્યારે કોંગ્રેસ પાર્ટી હારી જાય છે, છેલ્લા 35 વર્ષથી વડોદરા શહેરમાં અને વોર્ડ નંબર 6માં જ્યારે કોઈ પણ ઉમેદવાર ના હોય તો જે મુસ્લિમ વિસ્તાર તે ભાજપના ઉમેદવાર આવ્યા પછી જીતીને આ લોકોને વંચિત રાખે છે। તો જે એફર્ટ તમે દર વખતે લગાવો છો એના કરતાં વધારે એફર્ટ આ વખતે લગાવી મજબૂતાઈને પેનલ્ટી જીતાડો, એટલે જે વંચિત તમારો વિસ્તાર રહી જાય છે એ વિશ્વાસ આપું છું કે વંચિત નહીં રહી જાય અને દરેકે દરેક અમારા 4 કોર્પોરેટર સાથે મળીને આ વિસ્તારનો વિકાસ કરશે એ બાહેધરી આપું। આપનો પરિચય? હેરી ઓડ, વડોદરા શહેર પૂર્વ યુવા કોંગ્રેસ પ્રમુખ। નંબર 6ના હાથીકાના પટેલ ફળિયા વિસ્તારમાં આવ્યા છે। અમને લોકોનો સારો રિસ્પોન્સ મળ્યો છે અને જે બી લોકોનું કામ છે એને અમે આપણે બધા જ આપણે કરવા તૈયાર છે અને એકવાર તમારી પેનલને ચૂંટાઈને લાવો તો અમે વિકાસના કામ કરીશું। આપનો પરિચય? રોનક પ્રભુભાઈ સોલંકી। શું કહેશો? વોર્ડ નંબર 6માં તમે ટિકિટ આપી છે, શું કહેવા માંગો છો? વોર્ડ નંબર 6માં મારું નામ મેહુલ પંડ્યા, જનરલ પર ઉમેદવાર છું। પાર્ટીએ મને વિશ્વાસ કરીને એમાં પ્રમુખ સાહેબનો વિપક્ષના નેતાએ જેમને ટિકિટ આપી છે તો એમને હું નિરાશ નહીં કરું અને ફૂલ જોશથી આખી પેનલને જીતાડી લાવીશ એ હું આશ્વાસન આપું છું તમારા। पंड्या और पार्वतीबेन को टिकट दी गई है तो मेरे आप सब लोगों से इतनी गुजारिश है कि 26 तारीख के रोज़ अपना मत कोई भी जगह पर जावे नहीं। 4 उम्मीदवार पार्टी ने दिए और 4 कैंडिडेट बहुत अच्छे हैं। अपने विस्तार के अंदर जो कोई समस्या है, जो पानी की है, ड्रेनेज की है, बार समस्या होती है, तो उसका पूरी तरीके से ये लोग निराकरण करेंगे और हमारा मत कोई गलत जगह पर जावे ऐसा काम हमको नहीं करना। ऐसे बहुत से लोग आएंगे जाएंगे, दिलासा भी देंगे, लेकिन वो मतलब नहीं। कांग्रेस की एक ही पार्टी से फाइट है, वो है भाजपा। अभी भाजपा और कांग्रेस की फाइट है और हमारे को जो बने जितना है तो हमारे को कांग्रेस पक्ष को मत देना है और 4 उम्मीदवारों को यहाँ से लीड निकले ऐसा हमें करना है, वो इस पर सबको मत देना है।